પ્રેઝ ધ લોર્ડ ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો જુલાઈ 31મી તારીખ લોયોલાના સંત ઇગ્નાસનો તહેવાર શાસ્ત્રપાઠ સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 13મો અધ્યાય 44થી 46મી કલમ સુધી. ખ્રિસ્તમોલ ભાઈએ તથા બહેનો, માતા ધર્મસભા આજે લોયોલાના સંત ઇગ્નાસનો તહેવાર ઉજવે છે. ઇતિહાસમાં એટલે 15મી સદીના જે બીજો ભાગ અને 16મી સદીના જે પહેલો ભાગ, આ 100 વર્ષમાં એના પહેલાં જે 1000 વર્ષમાં જેટલું ચેન્જીસ પરિવર્તન ના થયું હોય એટલું પરિવર્તન આ 100 વર્ષમાં થયું હતું. જાત જાતના વૈજ્ઞાનિક સંશોધન, આર્ટમાં બહુ ઇન્ટરેસ્ટ, દરિયા દ્વારા અલગ અલગ દેશ માટે માર્ગ શોધી કાઢ્યા. એટલે આ જમાના સંશોધનનો જમાના તરીકે, યુગ તરીકે ઓળખાય છે. અને સાથે સાથે આ જ સમયમાં ખ્રિસ્તી ધર્મસભા પણ ભાગલા એક દુર્ઘટના કહેવાય છે. અને એવા સમયમાં ઈશ્વર એક અદ્ભુત માણસને મોકલે છે, એ છે લોયોલાના સંત ઇગ્નાસ. યિર્મયાના ગ્રંથમાં 3 અધ્યાયમાં 15મી કલમમાં આપણને જોવા મળે છે, હું મને મનગમતા માણસોને તમારી વચ્ચે મોકલીશ એ વચન કહ્યું છે. હું તમને મારા મનગમતા માણસોને મોકલીશ એમ યિર્મયાના ગ્રંથમાં 3 અધ્યાય 15મી કલમમાં એ આ મહાન સંત ઇગ્નેશિયસ ઓફ લોયોલા માટે લાગુ પડે છે. ઇગ્નાસનો જન્મ 1491માં થયું હતું. બહુ પૈસાદાર કુટુંબના હતા અને એમના બાપ્તિસ્મામાં નામ ઇનિગો હતું. અને જુવાન હતા ત્યારે જ એ સૈનિક બન્યા. 1521માં સ્પેન દેશ ઉપર એટલે બાર્સેલોના ઉપર ફ્રાન્સ દેશના રાજા ફ્રાન્સિસ હુમલો કરવા આમી સાથે આવ્યા. ત્યારે આ મહાન સંત ઇગ્નાસ આગળ ઊભા રહીને દેશ માટે લડ્યા અને એમાં ઘાયલ થયા. એટલા માટે એમના જીવનમાં એટલું મોટું પરિવર્તન. દવાખાનામાં રહેતા રહેતા બરાબર ચાલી પણ નહીં શક્યા અને એમણે પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. એમાં ખાસ કરીને લાઈફ ઓફ ક્રાઇસ્ટ, પ્રભુ ઈસુના જીવનચરિત્ર અને સંતોના જીવનચરિત્ર ચોપડી વાંચ્યું. અને વાંચતા વાંચતા જો ફ્રાન્સિસ અસીસી આ કરી શક્યા હોય, જો ડોમિનિક આ કરી શક્યા હોય, હું કેમ કશું કરી નહીં શકું એમ કરીને હું પણ ધર્મસભા માટે કશું કરીશ એમને કરીને એમનામાં એક જ્વાળા પેદા થયો અને એ પ્રમાણે જીવનમાં આગળ વધે છે. હા ક્રિસ્મોલ ભાઈતા બહેનો, ત્યાર પછી એ લગભગ 10 વર્ષ સુધી અલગ અલગ જગ્યાએ અભ્યાસ કરે છે. અભ્યાસ કરતાં કરતાં એમના જીવન જોઈને એમના મિત્રોને એમના પ્રત્યે વધારે આકર્ષણ, એટલે 6 એટલે આ એક અને બીજા 6 જણ મિત્ર થયા. અને મિત્ર થયા એટલા માટે ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવા માટે તેઓએ સોસાયટી ઓફ જીસસ એમ કરીને એક મંડળ શરૂ કર્યું 1540માં. અને પછી 1541માં ઇગ્નાસ પોતે એના જનરલ બન્યા હતા. 15 વર્ષ હતા. 15 વર્ષમાં લગભગ 7000 પત્રો પોતાના જે મેમ્બર્સ કહેવાય, ફાધરો કહેવાય, એમના ઉપર લખી જે પોતાના આધ્યાત્મિક અનુભવ હોય એના દ્વારા એમના આધ્યાત્મિક જીવન માટે એક વેગ આપ્યું. અને જેથી કરી તેઓ પણ વધુ અને વધુ લાંબા સમય સુધી પ્રાર્થનામાં સમય ગાળે એ માટે એમને બહુ પ્રોત્સાહન આપ્યું હતું. અને એ જમાનામાં જ ઓછામાં ઓછા 1000 સભ્ય એ સોસાયટી ઓફ જીસસમાં જોઈન થયા હતા. હા ક્રિસ્મોલ ભાઈતા બહેનો, આ મહાન સંત 1556માં જુલાઈ 31મી તારીખમાં મરણ પામ્યા. પૌલના પત્રમાં 1 કોરિન્થમાં 10મો અધ્યાયમાં 31મી કલમમાં પૌલ પોતે કહે છે, જે કંઈ કરતા હોય, ખાતા હોય, પીતા હોય, બધું ઈશ્વરના મહિમા અર્થે કરીએ. અને એવી રીતે આ સંત પણ ઓલ ફોર ધ ગ્રેટર ગ્લોરી ઓફ ગોડ, એટલે જે કંઈ કરતા હોય
હંમેશા ઈશ્વરનો મહિમા અર્થે કરીએ એમ કરીને એમના જીવનમાં જે લક્ષ્ય હતું, જે સિદ્ધાંત હતું, એના આધારે રાખ્યું હતું. અને સાથે સાથે ફિલિપના ધર્મસભા 4 અધ્યાયમાં 13મી કલમમાં પૌલ કહે છે, મારામાં બળ પ્રેરણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રતાપે હું સર્વ કંઈ કરી શકું. એવી રીતે પ્રભુ ઈસુ પર દ્રઢ શ્રદ્ધા વિશ્વાસ રાખી અને એના દ્વારા એ બળ પ્રાપ્ત કર્યો હતો. આ ક્રિસ્માલા ભાઈ હતા બહેનો, આ મહાન સંતનો જીવન ચરિત્ર આજે તહેવાર ઉજવતા આપણે પણ જોવાનું છે કે જે પ્રમાણે જે વાંચીએ છીએ એ બનીએ છીએ, જે વાંચીએ છીએ એ બનીએ છીએ. જે કે પ્રકારના જે ચોપડી વાંચતા હોય, ગમે તે વાંચતા હોય, એ આપણામાં ધીરે ધીરે નહીં આપણે એ બનીએ છીએ. જેવી રીતે આ મહાન સંત પોતે ચોપડી વાંચ્યા પછી એ પ્રમાણે એમના જીવનમાં પ્રેરણા અને મોટી પ્રેરણા એમના જીવનમાં એક અતિ મહત્ત્વનું જે પગલો લીધા હોય અને પછી જીવન સમર્પણ કર્યું હોય આ ચોપડીઓ વાંચવાથી. અને સાથે સાથે રિલેશનશિપ સંબંધ બહુ મહત્ત્વનું છે. એમની સાથે જે બીજા 6 જણ હતા, 5 જણ હતા, એ લોકોને આમ સંતને જોઈને એમને પ્રેરણા મળી. હા ક્રિસ્માલ, જેવા સંગ એવા રંગ લાગે છે. આપણે પણ જીવનની સાથે રહીએ, જેની સાથે આપણે રાખીએ ફરીએ એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. જેવો સંગ એવો રંગ. પ્રભુ સાથે રહીએ, પ્રભુ સાથે સંગ અને પ્રભુનો રંગ આપણા જીવનમાં જરૂર લાગશે. હેપી ફીસ્ટ. હા ક્રિસ્માલા ભાઈ હતા બહેનો, આજના આ મનનચિંતન સંત ઇગ્નાસ વિશે કે તમને એમને ઓળખવા માટે અને પછી એમના જીવન દ્વારા આપણે પણ પ્રેરણા મળી હોય, આ દિવ્ય ધ્યાન સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાનો જય.